ભીમની ચોરી અને પાછળ છે ભીમના પગલા. કહેવામાં આવે છે કે ભીમે અહીંયા આવીને લગ્ન કર્યા હતા. શું છે આખી આ કહાની જશોદાબેન પાસેથી જ આપણે સાંભળીએ. શું કહેશો? આ ટુવા ગામ છે ને ટુવા ગામમાં ઠંડા ગરમ પાણીના કુંડ છે અને એની આ બાજુમાં ભીમની ચોરી બનાવેલી છે. એ ભીમની ચોરી હેડંબા વનમાં થઈ છે. એટલે આ હેડંબા વન છે અને હેડંબા વનમાં પાંડવો જયારે 14 વર્ષના વનવાસમાં ગયા ત્યારે ફરતા ફરતા હેડંબા વન નજીક આવી ગયા. હવે આ વનમાં હતા, વનમાં ફરતા ફરતા વન ફળ ખાય એ બધું કરતા કરતા એમને હેડંબા રાક્ષસણી હતી. એ રાક્ષસણી જોડે ભીમને લવ થઈ ગયો એટલે પછી એમને ત્યાં અહીંયા લગ્ન કર્યા. એમને પુત્રમાં ઘટોત્કચ નામનો પુત્ર પણ છે અને પછી ત્યાંથી એ પાછા વનમાં આગળ ચાલ્યા ગયા. એટલે આ પવિત્ર ભૂમિ છે, અહીંયા સ્મશાન છે, આ ભીમની ચોરી છે, શંકર ભગવાનનું મંદિર પણ છે. આ પવિત્ર ભૂમિ ઓળખાય છે. જી, એટલે આ જે ચોરી છે આપણે કહેવાય છે કે જયારે લગ્ન થતા હોય તો 4 સ્તંભ હોય છે. આ એ 4 સ્તંભ છે. ચોરીના 4 જે સ્તંભ છે એ આ 4 સ્તંભ છે. જી, અને લગ્ન અહીંયા જ કર્યા હતા. જી, આમ તો કહેવાય છે કે દ્રૌપદીએ 5 પાંડવો સાથે લગ્ન કર્યા હતા, પરંતુ એવું તે શું કારણ હતું જેના કારણે તેમના લગ્ન હિડંબા સાથે થયા તે પણ આપણે જણાવીએ. પાંડવોના પ્રથમ અજ્ઞાતવાસ દરમિયાન ભીમ પોતાના ભાઈઓ સાથે રહ્યા. આ સમય દરમિયાન ભીમનો સામનો હિડંબ અને હિડંબા નામના રાક્ષસ ભાઈ બહેન સાથે થયો. રાક્ષસોની કુરકુર સાથેની દુશ્મનાવટને લીધે હિડંબે તેની બહેનને ભીમને તેની જાળમાં ફસાવવા કહ્યું, પરંતુ ભીમ અને હિડંબા એકબીજા તરફ આકર્ષિત થઈ ગયા અને ત્યારબાદ ભીમે હિડંબા સાથે લગ્ન કર્યા. જે ચોરીમાં ભીમે હિડંબા સાથે 7 ફેરા ફર્યા હતા એ જ આ ચોરી છે. અમે જેટલું આ જગ્યા વિશે જાણતા ગયા તેમ તેમ અમને કંઈક નવું જ જાણવા મળ્યું. જેટલી આ જગ્યાને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ એટલા જ અનેક રહસ્યો પણ સામે આવી રહ્યા છે. આ જે સ્થાન આપ જોઈ રહ્યા છો, અહીંયા તો અત્યારે શિવલિંગ છે અને શેષ નાગ અત્યારે જોવા મળી રહ્યા છે. એટલે કે અહીંયા આ શિવજીનું સ્થાનક બનાવવામાં આવ્યું છે, પરંતુ કહેવામાં આવે છે કે આ જે જગ્યા છે અહીંયા એક ભોંયરું હતું અને આ ભોંયરામાંથી છેક પાવાગઢ નીકળાતું હતું એવું કહેવામાં આવે છે. એના લોકો પાસેથી જ જાણીએ કે શું લોકવાયકા અહીંના છે. અહીંયાથી એક પાવાગઢ સુધીનું ભોયરું છે જેની અંદર પેલા જતા હતા બધા, અત્યારે બંધ થઈ ગયેલું છે ને અહીંયા મૂર્તિઓ મૂકવામાં આવેલી છે. અહીં શિવજી ઉપરાંત અલગ અલગ દેવના મંદિર પણ આવેલા છે જેની રોજ પૂજા થાય છે. આમ તો આ જંગલ વિસ્તાર છે, જંગલ વિસ્તારની વચ્ચે જ આ સ્થળ આવેલું છે અને આપ જોઈ શકો છો કે જૂના આ પથ્થરો પણ છે જે વર્ષો જૂના છે. ખબર નથી એ શોધવું કદાચ જરૂરી છે કે કેટલા વર્ષ જૂના આ પથ્થર છે. પથ્થર ઉપર ક્યાંક